નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાવિકની સ્વાધ્યાય પોથીનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોતા હતા. કયા ચેપ્ટરનું? તમારું ફેવરેટ ચેપ્ટર નંબર 14 પ્રોબેબિલિટી. એક ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આનામાંથી પ્રથમ પરીક્ષામાં એકમ કસોટીમાં બોર્ડના પેપરમાં 100% પૂછાશે. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ એક વખત હું તમને સમજાવી દઉં, એના પછી આપણે ખરા ખોટા અને જોડકા જોઈશું. બરાબર, એનામાંથી 100% પૂછાશે. કોઈ પણ ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો 0 હોઈ શકે છે. 0 ક્યારે હશે? જ્યારે ઘટના અશક્ય હશે. 1 ક્યારે હશે? જ્યારે ઘટના કેવી હશે? ચોક્કસ હશે. અને બંનેની વચ્ચે પણ હોઈ શકે છે. 0 અથવા 0 કરતાં વધારે, 1 અથવા 1 થી ઓછી. એના સિવાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના, આ પૂરક ઘટનાનો સિમ્બોલ છે વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે બાર કરીશું. તો બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. એનો મતલબ કે જ્યારે તમને એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત શોધવાની કે તો 1 માંથી બાદ કરી દેવાના. જેમ કે 0.38 હતું તો 1 માંથી 0.38 જશે તો શું આવશે? 0.62 આવશે. બરાબર. એના પછી જો એના જેવો જ ક્વેશ્ચન છે, એક કિંમત 0.65 આપેલી છે, બીજી કિંમત શોધવાની કે તો 0.35. એના સિવાય કોઈ પણ પ્રયોગ હશે એની બધી જ મૂળભૂત ઘટનાઓ અથવા તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે? 1 થશે. બરાબર. ચલો આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ. શું લખેલું છે? કેટલા પાસા છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે 2 પાસા છે. 2 પાસાને એક સાથે ઉછાળીએ તો એ લોકો એમ કહે છે કે શક્ય પરિણામોની સંખ્યા 12 આવશે. બરાબર. અહીંયા મેં 2 સરસ મજાના સૂત્ર લખેલા છે. આ જે 2 ની ઉપર n ઘાત છે ને એ વિદ્યાર્થી મિત્રો કોના માટે છે? સિક્કા માટે છે. કોના માટે છે? સિક્કા માટે. અને પાસા માટે શું આવશે? 6 આવશે. કારણ કે પાસામાં 6 બાજુ હોય વિદ્યાર્થી મિત્રો અને સિક્કામાં છાપ અને કાંટો 2 જ હશે. તો n ની જગ્યાએ કેટલા લખવાના? અહીંયા 2 પાસા કીધા છે તો n ની જગ્યાએ આપણે 2 લખીએ તો 6 ની 2 ઘાત એટલે કે 6 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 36. તો જ્યારે આપણે 2 પાસાને એક સાથે ઉછાળીશું ને તો શક્ય પરિણામોની સંખ્યા 36 આવવી જોઈએ. એક વખત હું કહું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલો હું તમને લખી પણ દઉં. અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, પાસા માટે એક પાસો ઉછાળીશું ને, કેટલો પાસો? એક પાસો ઉછાળીશું તો સમતોલ પાસો. બરાબર. એક સમતોલ પાસો ઉછાળીશું તો શક્ય પરિણામોની સંખ્યા 6 આવશે અને 2 સમતોલ પાસા ઉછાળીશું તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 36 આવશે. 3 સમતોલ પાસા ઉછાળીએ, તમારી પરીક્ષામાં નથી પૂછાવાનું છતાં પણ 216 આવશે. કઈ રીતના? સૂત્ર શું હતું? 6 ની ઉપર n ઘાત. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે કોના માટે વાત કરીએ? સિક્કા માટે વાત કરીએ. એનું સૂત્ર શું છે? 2 ની ઉપર n ઘાત. એમાં 1 સિક્કો, 2 સિક્કો અને 3 સિક્કો પૂછાઈ શકે છે. એક સિક્કા માટે n ની જગ્યાએ આપણે 1 મૂકીશું તો જવાબ શું આવશે? 2 આવશે. n ની જગ્યાએ 2 મૂકીશું તો 4 શક્ય પરિણામો આવશે અને n ની જગ્યાએ 3 લખીશું તો 8 શક્ય પરિણામો આવશે. તમે આનો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આટલું તમને ખબર પડી ગઈ. હવે એમ કીધું છે કે ચોક્કસ ઘટનાની જે સંભાવના હશે એનો જવાબ 0 આવશે. હા, મેં તમને હમણાં જ કીધું હતું કે ચોક્કસ ઘટના હશે એનો જવાબ શું આવશે? 1 આવે. અશક્ય ઘટના હોય એનો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે? 0 આવશે. તો ચોક્કસ ઘટનામાં તો 1 આવવો જોઈએ. એ લોકોએ 0 કીધું છે, એનો મતલબ બીજા નંબર ઉપર ખોટું છે અને પહેલા નંબરનું પણ ખોટું છે. ત્રીજો પ્રશ્ન શું છે? 2 પાસાને એક સાથે ફેંકતા શક્ય પરિણામોની સંખ્યા 36 છે. હા, હમણાં જ ઉપર જોયું, એનો મતલબ કે ત્રીજા નંબરનું સાચું છે. પછી કીધું છે કે 52 પત્તામાંથી કાળા રંગના પત્તા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી ઘટનાની સંભાવના 1/2 છે. ટોટલ 52 પત્તા હોય, આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એમાં 26 કયા રંગના હશે? 26 લાલ રંગના હશે અને 26 કયા રંગના હશે? કાળા રંગના હશે. તો 26/52 લખીએ તો આપણને ખબર છે 26 દુ 52, ઉપર કઈ ના હોય તો 1 લખી શકીએ. તો જવાબ 1/2 આવશે. એ લોકોએ પણ 1/2 જ કીધું છે. એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. પછી કીધું છે કે 52 પત્તામાંથી એક કારીનો એક્કો પસંદ કરવાની સંભાવના 1/52. તો આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? સાચું છે. એક્કા કેટલા હશે? 4 એક્કા હશે પણ કારીનો 1 જ હશે. જો તમને એમ કીધું હોત ને કાળા રંગનો, તો કાળા રંગનો કીધું હોત વિદ્યાર્થી મિત્રો તો એની અંદર શું આવી જાય? આને કયો કહેવાય? આને લાલ કહેવાય. તમને ખબર છે.
આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચોકટ કહેવાય. આ બંને લાલ કલરના હશે અને એક વિદ્યાર્થી મિત્રો કારી, એટલે કે આ પ્રમાણે એક કારી હશે અને આ પ્રમાણે શું હશે વિદ્યાર્થી મિત્રો? ફલ્લઈ હશે. તો આ બંને કારો રંગ કહેવાય. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? માત્ર કારીનો એકો કીધો છે. તો કારીનો એકો એટલે કે વિદ્યાર્થી મિત્રો આને જ આપણે ગણવાનું છે. તો કારીનો એકો એક જ હશે. એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. પછી લખેલું છે કે બે સિક્કા એક સાથે ઉછાળીએ તો શક્ય પરિણામો 24 આવે. ના વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કીધું, બે સિક્કા એક સાથે ઉછાળીશું તો શક્ય પરિણામ કેટલા આવશે? 4 આવશે. એનો મતલબ કે આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. બે સિક્કા એક સાથે ઉછાળતા છાપ આવે તે ઘટનાની સંભાવના 1 છે. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન થોડોક ખોટો છે. બરાબર. એ લોકો અહીંયા લખવું પડે કે એક છાપ આવશે કે બે છાપ આવશે. બે સિક્કા ઉછાળો કે એક સિક્કા ઉછાળો કે ગમે તેટલા સિક્કા ઉછાળો, છાપ આવે તે ઘટનાની સંભાવના 1 ના જ આવે વિદ્યાર્થી મિત્રો. છાપ પણ આવી શકે છે, કાંટો પણ આવી શકે છે. ચલો, આ ક્વેશ્ચન તો મેં તમને ઓલરેડી કરાવી દીધો છે કે એક સમતોલ સિક્કો હોય અને એક વખત ઉછાળીશું તો જવાબ કેટલો આવશે? 2 આવશે. બરાબર. અને બે વખત ઉછાળીશું તો જવાબ કેટલો આવશે? 4 આવશે. અને જો 3 વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 8 આવશે. મેં તમને અહીંયા જ તમને સમજાવી દીધું હતું. બરાબર. અને એના પછી વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન અહીંયા આપેલું છે, એના માટે થોડુંક મારે જસ્ટ આ રીતના કરવું પડશે. ચલો, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણને એમ કીધું છે કે બે સમતોલ પાસા છે. બે સમતોલ પાસા હોય એને આપણે ઉછાળીએ ત્યારે મળતા શક્ય પરિણામોમાં બંને પાસા ઉપર સમાન સંખ્યા મળે. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં તમને ભાગ 1 માં કરાવ્યું હતું. અહીંયા જો 1 1 અહીંયા તમને દેખાતું હશે. 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. ટોટલ વિદ્યાર્થી મિત્રો 6 પરિણામ આવશે. બરાબર. જ્યારે બંને પાસા ઉપર એક જ જેવા અંક મળશે. 1 1 મળે, 2 2 મળે, 3 3 મળે, 4 4 મળે, 5 5 મળે અને 6 6 મળે. અને એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળીએ. અહીંયા સોરી ફ્રેન્ડ્સ, અહીંયા જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ છે કે એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળીશું તો આપણને 4 પરિણામો મળશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આવશે. ખબર પડી? એના પછી વિદ્યાર્થી મિત્રો જે વિભાગ બી છે, વિભાગ સી છે, એ પણ બધું જ આપણે જોવાના છીએ. બધા જ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોઈશું, વિડીયો સોલ્યુશન. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો શું કરવાનું છે? તમારે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એના સિવાય તમને બીજા બધા ચેપ્ટરના વિડીયો પણ મળી રહેશે. વિજ્ઞાનના વિડીયો સોલ્યુશન મળશે, સ્વાધ્યાય તમને મળી રહેશે, અંગ્રેજી ગ્રામર પણ શીખવા મળશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તો સાથે શેર કરજો. આપણે લાઈવ લેક્ચરમાં પણ શીખવાના છીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.